જો આપણે જેના માટે કમાયા એ દ્રવ્ય જે દિવસે ઠાકોરજી માટે વપરાય ને, તો માનવું કે મારું ભણવું ગણવું મહેનત કરવું આજે સફળ થયું. કેમ? કારણ જેના માટે કમાયું હતું એનામાં ગયું. અને અઘરું હોય છે ઘણીવાર, લક્ષ્યો આપણા જુદા હોય છે અને પરિસ્થિતિ, સંજોગો, વૃત્તિઓ, પ્રવૃત્તિઓ જુદી જતી હોય છે. લક્ષ્ય પ્રમાણે જ પ્રવૃત્તિ જાય જરૂરી નથી હોતી. આ તો સત્સંગ કરીને મનને દ્રઢ કર્યું હોય ને, અને લક્ષ્ય જેને દ્રઢતાથી સેવ્યું હોય એની જ પ્રવૃત્તિ લક્ષ્ય તરફ રહે. કારણ કે આપણા બધાનું લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રસન્નતા. પણ પ્રવૃત્તિનો વિચાર કરીએ તો ક્યાંય પ્રવૃત્તિમાં પ્રભુની પ્રસન્નતાનો વિચાર આવતો નથી. અને એટલા માટે લક્ષ્ય અનુસાર પ્રવૃત્તિ ચાલે. એ તો આ દાન લીલા છે કે પ્રભુ આ ગોરસ અમારા ઇન્દ્રિયોની વૃત્તિઓ છે ને, એ તો ગોરસ છે કે પ્રભુ આપના માટે ઇન્દ્રિયો મળી છે ને, આ ક્યાં ભટકે છે સંસારમાં. પ્રભુ એને આપ જ જૂટવી લો. અને મેરી ભરી મટુકિયા લે ગયો, આ હૃદયમાં ભરેલો ભાવનો રસ આપ જ લઈ જાઓ. કારણ કે પ્રભુ આપ અધિકાર નહીં કરો ને, આપ અટાગ્રહ નહીં કરો તો અમારી વૃત્તિઓ તો ક્યાં ને ક્યાં ભટકશે. અને એટલા માટે વૈષ્ણવે તો મનની વૃત્તિઓને સ્વતંત્ર છોડવી જ નહીં. મનને સતત કહેતા રહેવું, તું ઠાકોરજીનો છું, હો, હા પ્રભુ માટે તું છું. પ્રભુએ એમની સેવા માટે મને તું મારી અંદર રહે છે, જેથી મારી ઇન્દ્રિયો બીજે ક્યાંય ન ભટકે અને તું આ બધી ઇન્દ્રિયોની લગામ પકડીને ઠાકોરજી તરફ લઈ જાય, એના માટે તું મારી ભીતર છે. મનને તો આપણો મિત્ર બનાવો, એને દુશ્મન નહીં માનો. ઘણીવાર આપણી ભીતર રહેલું મન જાણે અજાણ્યું કોઈ બીજું વ્યક્તિ ના હોય એ રીતે આપણે એની જોડે ટ્રીટ કરતા હોય. ના ના, એ તો આપણું જ છે, આપણું સહાયક છે. અને ઠાકોરજીમાં આપણી વૃત્તિઓને લગાવવા માટે પ્રભુએ મન આપ્યું છે. એટલે એને ખૂબ પંપાળીને પ્રસન્ન રાખવું કે તારી પ્રસન્નતા પ્રભુમાં છે. તો આજે આપણો વિષય તો ષોડશ ગ્રંથ છે અને વિષય પણ બહુ વિસ્તારનો છે. તો ષોડશ ગ્રંથ, જેને 16 ગ્રંથ કહીએ છીએ આપણે. જો મહાપ્રભુજીએ અનેક ગ્રંથો આપણને આપ્યા. એમાં તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ છે. સર્વનિર્ણય શાસ્ત્રાર્થ પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ તો એના પ્રકરણ છે. એ રીતે ભાગવતજી ઉપર સુબોધનીજી મહાપ્રભુજીની ટીકા, એટલે 7 પ્રકારે જે અર્થ કરે એમાં ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી, આ બંને દ્વારા ભાગવતજીને સમજી શકાય. બ્રહ્મસૂત્ર આપણને આપ્યા મહાપ્રભુજીએ, જે વ્યાસજીના સૂત્રો છે એમાં બ્રહ્મસૂત્ર ઉપર ટીકા અણુભાષ્ય નામની મહાપ્રભુજીની છે, જેમાં મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને પ્રતિપાદિત કર્યો. અને વિશેષ રૂપે આ 16 ગ્રંથો, જેને ષોડશ ગ્રંથ કહીએ છીએ. અને બીજા નાના નાના અન્ય ગ્રંથો, સ્તોત્રો, એ પણ મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત છે જ. અને એ બધા સ્તોત્ર પાઠ આપણે અલગથી પાઠ, જેમ મધુરાષ્ટક આદિ છે, ગિરાધાર્યાષ્ટકમ છે, યા શિક્ષા શ્લોકી છે, એ બધા ષોડશ ગ્રંથમાં આવતા નથી. પણ 16 ગ્રંથોના નામ આપને ખ્યાલ હોવા જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે ક્રમ પ્રમાણે 16 ગ્રંથો, એટલે આજે જેટલા જોડાયેલા છે એ બધાનું હોમવર્ક એ છે કે તમારે આ મહિનામાં, એટલે રોજ શું કરવું કે જો આખા ગ્રંથોનો પાઠ ન થઈ શકે પણ મંગલાચરણ કરીએ આપણે, પછી બને તો 16 ગ્રંથોની નામાવલી વાંચી દો ક્રમ પ્રમાણે. આ પાઠના ક્રમમાં જ લઈ લો. જો મહાપ્રભુજીના ગ્રંથોનું શીર્ષક વાંચવું ને એ પણ કલ્યાણકારી. મહાપ્રભુજી જો સુરદાસજી આવ્યા તો શું કર્યું? આખું દશમસ્કંદ નથી સંભળાવ્યો, આખો દશમસ્કંદની અનુક્રમણિકા સંભળાવી, ઇન્ડેક્સ કહીએ ને, અનુક્રમણિકા ખાલી વાંચી અને સુરદાસજીને બધી લીલાઓ સ્ફુરવા લાગી હૃદય. કારણ કે આ પણ શીર્ષક પણ દ્વારરૂપ છે ગ્રંથમાં પ્રવેશવા. એટલે દ્વાર પાસે ઉભા રહેશો ને ખટખટાવશો તો આપમેળે દરવાજો ખોલીને કૃપા થશે. અને એટલા માટે આપણે ત્યાં તો કહું, દરેક ગ્રંથો પણ એક સ્વરૂપાત્મક છે. અક્ષર રૂપે નામાત્મક તો છે, પણ એમના એક સ્વરૂપ પણ છે. કારણ કે ગ્રંથ કૃપા ન થાય ત્યાં સુધી એ ગ્રંથ સમજમાંય ના. એટલે ગ્રંથની પણ કૃપા થવી જોઈએ. તો બને તો તમારા પાઠના ક્રમમાં, નિત્ય નિયમના ક્રમમાં બને તો અહીંયા જેટલા વૈષ્ણવો છે તમે 16 ગ્રંથોના નામ લખજો. અને મંગલાચરણ પછી આપણું મંગલાચરણ છે. તમે પેલા 5 શ્લોક મંગલાચરણના બોલો છો તો આ પણ એક મંગલાચરણ છે, 16 ગ્રંથોના નામ બોલવા. એમ તો બને તો આ શ્લોક પણ હું તમને મોકલાવી દઈશ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુઃભક્તિ જપ સંન્યાની સેવના. આ એક શ્લોક યાદ કરો ને તમને 16 ગ્રંથોના નામ યાદ રહી જાય. એ હું બને તો અમિતભાઈને મોકલાવીશ તો તમને બધા શેર કરી દેશે. અને એમાં એક અક્ષર પ્રમાણે ગ્રંથોના નામ પણ હમણાં હું બહુ કહેવા જઈશ ને તો બહુ લાંબુ થઈ જશે. એટલે જેમ યમુના બાલ મુક્તાશ્ચ, ટૂંકમાં સમજાવું તો યમુના એટલે યમુનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે
સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ સિદ્ધાંત રત્નમ. પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુર ભક્તિ, વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિવર્ધની, જપ સંન્યાની સેવના, જ એટલે જલભેદ, પ એટલે પંચપંદ્યાદિ, જપ સંન્યા એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ લક્ષણ અને સેવા ફલ. આ થયા 16 ગ્રંથોના ક્રમ પ્રમાણે નામ. જો આપણે આ એક શ્લોક યાદ રાખીએ આપણને 16 ગ્રંથોના નામ યાદ રહી જાય. પણ એ હોવા જોઈએ. વૈષ્ણવ તરીકે મહાપ્રભુજીના ગ્રંથોનું નામ લેવું એ પણ અતિશય પુણ્યકારી છે. તો આ 16 ગ્રંથો, 16 શણગાર જેને આપણે કહીએ, 16 શણગાર સજામાં જેમ 16 શણગાર રૂપ અને શ્રી મહાપ્રભુજીના તો અંગ રૂપ આ 16 ગ્રંથોને કયા છે. કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન એવું આખું હરિરાયજીનું પદ છે અને એમાં એક ગ્રંથને એક અંગ રૂપ કયા છે. જો કદાચ સાર રૂપે જોવું તો અત્યારે આપણે જોઈ શકીએ, પછી કદાચ ઘણો સમય થઈ જશે. મારે આજે 16 ગ્રંથોમાં દરેક ગ્રંથોમાં થોડો સાર રૂપે એક શ્લોક લઈને પછી ભવિષ્યમાં આપણે બધાનો વિસ્તાર કરી લઈએ, તમને થોડો પરિચય થઈ જાય ગ્રંથ. આજનું સેશન આપણું પરિચયનું જ છે. કોઈ ગ્રંથોમાં ઊંડાણમાં નહીં જઈએ, પણ દરેક ગ્રંથોનો એક આછો પરિચય. કારણ કે શું થાય, 16 ગ્રંથની વાત આવે તો ત્યારે આપણને યમનાષ્ટક ખબર હોય, આપણને સિદ્ધાંત રસ, નવરત્ન ખબર હોય, બસ એટલા 2-4 ગ્રંથ અને કૃષ્ણાશ્રય આપણે કરતા હોય, યા ચતુશ્લોક. પછી બીજા બધા જે ગ્રંથો છે એ આપણને ખ્યાલ પણ નથી હોતો. પણ કેટલા અદ્ભુત ગ્રંથો છે આ 16 ગ્રંથોમાં. અદ્ભુત વાતો શ્રી મહાપ્રભુજીએ કરી છે. કેવલ એનું વાંચન કરો અને થોડુંક સમજો, આખી વૃત્તિ પ્રવૃત્તિ બધું બદલાઈ જાય. વૈષ્ણવ ક્યારેક નિરોધ લક્ષણનો પાઠ એકલા બેઠા બેઠા તમે કરો, પ્રભુનું સ્મરણ કરતા કરતા ક્યાં નિરોધની ઊંચાઈનો સ્પર્શ મન કરી લે આપણું, એ ઊંચાઈને પામી જાય. એવું અદ્ભુત ગ્રંથ, એક ગ્રંથો બહુ અદ્ભુત. તો એ 16 ગ્રંથો એના પર થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. આ 16 ગ્રંથો મહાપ્રભુજીના, કોઈ મહાપ્રભુજીએ પહેલું યમનાષ્ટક બનાવ્યું, બીજું બાલબોધ બનાવ્યું, ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી, એવું ક્રમ પ્રમાણે મહાપ્રભુજીએ બનાયા નથી. દરેકનો રચનાકાળ જુદો છે. તો તમને એમ થાય તો પછી આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ એવું ક્રમ કોણે ગોઠવ્યો? તો કે 3 જણાએ ક્રમ આપ્યો છે આપણે ત્યાં. શ્રી દ્વારકેશજી નામના આચાર્ય, શ્રી પુરુષોત્તમજી આપ્યો છે અને શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યો છે. આ 3 જણા આચાર્યોએ, એમાં થોડો ભેદ બી આવે છે. કોઈ પહેલા બીજો કોઈ ગ્રંથ લીધો છે, કોઈ પછી લીધો છે, પણ આપણે ત્યાં સુપ્રસિદ્ધ રૂપે શ્રી હરિરાયજીએ જે ક્રમ આપ્યો એ ક્રમને આપણે માનીએ છીએ. અને પ્રસિદ્ધ રૂપે અત્યારે જે ફેમ પ્રખ્યાત છે જે ક્રમ, એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. અને આ ક્રમ રચનાકાળ પ્રમાણે નથી, પણ એ એક ગ્રંથોને શબ્દ અને એની સમજણ, અર્થ એ રીતે એને સંકલિત કરવામાં આવ્યો છે કે જીવ જ્યારે પ્રવેશ કરે છે યમુનાજીની કૃપાથી આ પુષ્ટિના ભક્તિના માર્ગમાં, અને ત્યારે કેવો બાળક જેવો હોય છે, બાલ પ્રબોધનાર્થાય બાલબોધ ગ્રંથમાં પ્રવેશ કરે. અને ત્યારે હું હમણાં એક ગ્રંથ લઈને તમને સમજાવતો જઈશ કેમ આ પ્રમાણે ક્રમ છે. અને કરતા 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 છેક સેવા ફલ સુધી જીવે યમનાષ્ટકથી શરૂ કરી એનું જીવન સેવા ફલ સુધી પહોંચવાનું છે. છેલ્લો ગ્રંથ એ સેવા ફલ અને સેવા ફલનું વિવરણ, ત્યાં સુધી પહોંચીશું. તો ક્રમ પ્રમાણે આપણે થોડા જોતા જઈશું. સૌથી પહેલો ક્રમમાં આવે છે મંગલાચરણ રૂપ જેને માનવામાં આવે છે 16 ગ્રંથમાં, એ છે શ્રી યમનાષ્ટક. અનેક આચાર્યોની ટીકાઓ છે આ બધા 16 ગ્રંથોમાં. કેટલા આચાર ટીકા મીન્સ સ્પેશિયલ કોમેન્ટ્સ, વિશેષ કોમેન્ટ્રી એના ઉપર જે લખી હોય એને સંસ્કૃતમાં કહેવાય ટીકા. ઘણી વાર શબ્દો આપણે ગુજરાતીમાં જેમ કોઈને કોઈ ટીકા કરે છે તો નિંદા જેવું લાગે કે આ ટીકા કરે છે, પણ સંસ્કૃતમાં ટીકા એટલે નિંદા નહીં, એની આપણે કહીએ કે જ્યારે એની વિશેષ કોમેન્ટ જે કરવામાં આવી છે, પોતાની એના ગૂઢ અર્થો કે મહાપ્રભુજી શું કહેવા માંગે છે, એ જે કોમેન્ટો, એ કોમેન્ટ્રી એમાં જે લખી હોય, એની જે વ્યાખ્યા કરી હોય, એને આપણે ત્યાં ટીકા તરીકે ઓળખાય છે. જેમ વાર્તા ઘણી વાર કહીએ ને તો આપણે જે આપણે નાનપણમાં વાર્તાઓ સાંભળતા એવી આ વાર્તા. વાર્તા એટલે ઇતિહાસ, ઇતિ વાર્તા, હા સંસ્કૃત શબ્દ છે. ગુજરાતીની વાર્તા એટલે કાલ્પનિક વાર્તા નહીં, આ બનેલી ઘટનાઓ ઇતિ વાર્તા. અહીંયા સંસ્કૃતમાં સમાચાર આવે છે ને ઇન્ડિયામાં, રોજ રવિવારે બપોરે એવું આવતું હોય છે વીકમાં એકવાર, તો એ ન્યૂઝ રીડર કહેલા ઇતિ વાર્તા એમ બોલે તે આ તો સત્ય ઘટનાઓ છે, આ બધા પ્રસંગો છે.
એટલે ગુજરાતીની વાર્તા સમજી અને કોઈ કહાની નહીં સમજી લે, આ બધી બનેલી ઘટનાઓ છે. એમાં એક શબ્દ પણ વધારાનો કાલ્પનિક નથી. શ્રી ગોકુલનાથજીએ પ્રગટ અનુભવ કરીને લખેલા બધા દિવ્ય પ્રસંગો છે. તો આ રીતે આપણે જોવું. અનેક આચાર્યોની ટીકાઓને, એમાં તો જો ટીકા પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા ઊંડાણથી એક એક અક્ષરના અર્થો કરીને બતાવે છે. તો પ્રવેશ કરીએ ષોડશ ગ્રંથમાં. આપણે સીધા પહેલો ગ્રંથ આપણો યમનાષ્ટક પ્રસિદ્ધ આપ જાણો છો. એ કથા ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા ગોકુલમાં, અને ગોકુલમાં પધાર્યા અને બધા સ્થાનો પ્રગટ કરી રહ્યા છે બ્રજના, અને બ્રજના સ્થાનો પ્રગટ કરી રહ્યા છે. ત્યાં સહજ દમલાજીની સાથે છે અને કહ્યું કે દમલા અમે ગોવિંદ ઘાટ કોણ છો અને ઠકરાણી ઘાટ કોણ છે. સહજ જયારે આ પ્રશ્ન કર્યો, બેઠકજીના વાર્તા પ્રસંગમાં પણ આવે છે, અને ત્યાં જ 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીના જલ પ્રવાહમાંથી પ્રગટ થયા. અને રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ કવામ, નખતે કટીલો રાધિકા કટીતે શીખલો શ્યામ. જાણે ઠાકોરજી અને સ્વામીજીના બંનેના શ્રીઅંગમાંથી પ્રગટેલી કોઈ એક કન્યા, જેમાં ઠાકોરજીના ગુણો છે ને સ્વામીજીના ગુણો છે, અને એમના દર્શન ત્યાં કર્યા. હાથમાં કમળની છડી લઈ અને કમળ પર ચરણારવિંદ પધરાવતા પધરાવતા યમુનાજી તટ ઉપર પધાર્યા અને મહાપ્રભુજીને છડીથી બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આ અધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીએ કર્યા, અને એ સ્વરૂપ રસ સ્વરૂપે હૃદયમાંથી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું અને વાણી દ્વારા જે નિશ્રિત થયું એ શ્રી યમનાષ્ટક છે. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણુ થટામ તટસ્થ નભકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિપુશ્રિયમ બિભ્રતિમ. જે 9 શ્લોક કહીએ છે એમાં યમનાષ્ટક છે તો અષ્ટક એટલે શરૂઆતના 8 શ્લોકો છે સ્તુતિ છે, અને 9 શ્લોક એ ફલ છે. છેલ્લા શ્લોકમાં ફલ બતાવ્યું કે આ પુત્ર ગાવાથી મળશે શું? તો તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો. 5 ફલ બતાવ્યું. બધા ગ્રંથોનો સાર બતાવીશ. શ્રી યમુનાજીના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપનું દર્શન કરાવ્યું. ભૌતિક સ્વરૂપ કયું છે? તો કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરી મસ્તક પરથી પડતા શ્રી યમુનાજી છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા શ્રી યમુનાજી શ્વેત લાગે છે. માનો નવદુલની આઈ ગવને દોલોત્તમા, ડોલી પર બિરાજીને જાણે પધારી રહ્યા છે. તો એ જો નદી રૂપ જલ પ્રવાહનું સ્વરૂપ છે એ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ કયું? તો વિશુદ્ધ મથુરા તટે. વિશુદ્ધ મથુરાજી જે તીર્થ રૂપા છે, અને દેવી રૂપે યમુનાજી જે તીર્થમાં બિરાજી સમસ્ત પાપોમાંથી જીવને મુક્ત કરે છે, એ દેવી રૂપ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એ જે ચતુર્થ પ્રિયા કહ્યું, જે મુકુટ કાચની અને શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજી મહારાસમાં રમણ કરતા દેખાય છે, પ્રભુની સાથે રાસ કરતા દર્શન થાય છે. એ જે સખી સ્વરૂપ યમુનાજીનું, એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપના દર્શન મહાપ્રભુજી આપણને કરાવ્યા. યમુનાજીની અષ્ટ સિદ્ધિઓનું દર્શન કરાવ્યું કે યમુનાજી અષ્ટ સિદ્ધિ સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિને આપનારા યમુનાજી તો 4 સંયોગ સમયની સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગ સમયની સિદ્ધિઓ છે. ત્યાં સિદ્ધિઓ એટલે મર્યાદા માર્ગમાં જે સિદ્ધિ મળે એ નહીં કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી આપે છે સિદ્ધિઓ, પણ એ મર્યાદા માર્ગી સિદ્ધિઓ છે, એ લૌકિક સિદ્ધિઓ છે. અને આ પુષ્ટિ માર્ગી સિદ્ધિઓ છે શ્રી યમુનાજી આપે છે. અને એ સંયોગની 4, એમાં સાક્ષાત આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, દર્શન લીલા રસનો અનુભવ થાય, સર્વાત્મ ભાવની એવી 4 સંયોગમાં ને 4 વિપ્રયોગ. હમણાં એના ઊંડાણમાં નથી પડતો, જ્યારે આપણે ગ્રંથોને એક પછી એક જોઈશું ત્યારે જોઈશું. અને આમ અષ્ટ સિદ્ધિની વાત શ્રી મહાપ્રભુજીએ કરી અને 5 ફલની વાત કરી છે. તવાષ્ટકમ ઇદમ મદા પઠતિ સૂર સૂતે. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય યમનાષ્ટક કરવાથી. એટલે વૈષ્ણવે યમનાષ્ટક તો અવશ્ય કરવું. અને આપણા પાપ કયા? વૈષ્ણવ તો કોઈ એવું પાપ કરતો નથી, તો કે આપણા પાપ નહીં પણ સેવામાં જે અપરાધ થયા હોય ને એ યમુનાજી પાઠ કરો યમનાષ્ટક એટલે યમુનાજી ક્ષમા કરી. એટલે દુરિત શું છે? મન ઠાકોરજીને છોડીને દૂર ગયું, એ જ આપણું દુરિત છે, એ જ આપણું પાપ છે. ઠાકોરજીને છોડીને મન બીજાનો વિચાર કરે એ જ મનનો આપણા માટે તો અપરાધ છે. અને દુરિતક્ષયો, સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ. અને મુકુંદમાં પ્રીતિ થાય, ઠાકોરજીમાં પ્રેમ થાય. આવું ફળ બીજું કોણ આપી શકે?
તયા સકલ સિદ્ધયો મુરજ પુષ્ટ સકલ સિદ્ધિનું દાન કરે, પ્રભુને પરમ સંતોષ થાય અને સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે, અને સ્વભાવ પર વિજય થાય. તો આમ યમનાષ્ટકનું મેં સંક્ષિપ્ત દર્શન કરાવ્યું. ઠકરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી સાક્ષાત યમુનાજીના દર્શન કરી અને જે સ્તોત્રની રચના મહાપ્રભુજી કરી નહીં પણ એમના દ્વારા જે પ્રગટ થઈ ગઈ એ સ્તોત્ર શ્રી યમનાષ્ટક એ પહેલો ગ્રંથ છે. એને મંગલાચરણ રૂપ માનવામાં આવ્યો કે મંગલાચરણ કરવા માત્રથી બધા જ ફલો સહજમાં સિદ્ધ થાય છે. બીજો ગ્રંથ યમુના બાલ મુક્તા છે. બીજો છે બાલબોધ. બાલબોધ ગ્રંથ આપણે ત્યાં નારાયણદાસ કાયસ્થ એમની વાર્તા આવે છે અને મહાપ્રભુજીએ કૃપા કરી અને એમને આ ગ્રંથ એમના માટે રચના કરી, એમને ભણાવ્યો. પણ વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે, આચાર્યોની વાણી તો સમષ્ટિગત હોય છે, વ્યક્તિગત નથી હોતી. ગીતાજી ભલે અર્જુનની આગળ ઠાકોરજી ગાય છે પણ એ કોઈ અર્જુન માટે થોડી છે. પ્રભુની વાણી તો સમષ્ટિગત છે, એ સમગ્ર વિશ્વ માટે છે, સમસ્ત જનો માટે છે. એમ મહાપ્રભુજીની વાણી પણ ભલે નારાયણદાસ માટે બનાવ્યું હોય પણ એ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે. અને એટલા માટે બાલબોધ ગ્રંથ ભણાવ્યો. બાલબોધ ગ્રંથમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું વર્ણન નથી. કારણ ત્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે મહાપ્રભુજી તમને અન્ય ઉપાસના અને ધર્મની પદ્ધતિઓ સમજાવે છે કે તું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમને ભજવા જઈ રહ્યો છો પુષ્ટિ માર્ગમાં, પણ પછી ભજવાનું શરૂ કરે અને પછી તમને એમ થાય કે તો આના કરતા આનું ભજન કર્યું હોત તો મને મોક્ષ મળે, આનું કર્યું હોત તો મારી ઈચ્છાઓની પૂર્તિ થાય, પછી તારું મન બીજે જાય. એના કરતા તું પહેલા જ સમજી લે કે અન્ય ઉપાસના પદ્ધતિઓ જે છે અને દરેક ઉપાસના પદ્ધતિઓમાં સાધના કરવાથી જીવને કયા કયા ફળ મળે છે. અને એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સ્વતો મોક્ષ વર્તો મોક્ષ ને આ બધાની વાત કરી. મહાદેવજીની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય, વિષ્ણુની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય છે, બ્રહ્માજી શેનું દાન કરી શકે ન કરી શકે એની ચર્ચાઓ કરવામાં આવી છે. સ્વતો ને પરતો મોક્ષની ચર્ચા કરવામાં આવી કે એક તો પોતાની સાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને બીજું મહાદેવજી કે અન્ય વિષ્ણુની કૃપા દ્વારા મળતો મોક્ષ એને પરતો મોક્ષ કહેવાય. તો આ બધાની ચર્ચા શ્રી મહાપ્રભુજી અહીંયા કરી છે. જેને બાલબોધ, બાલક પણ છે જે નવો હમણાં ચાલતા જાણતા શીખ્યો છે અને ચાલતો થયો છે અને એટલા માટે આને બાલબોધ નામ આપવામાં આવ્યું. બાળકને બોધ જેમ અપાય. તો આપણે બધા ધર્મના માર્ગમાં અત્યારે બાળક છીએ, કારણ કે આપણે શાસ્ત્રોને સમજ્યા નથી, જાણ્યા નથી અને આપણે વેદ ઉપનિષદો આ બધું ક્યાં ભણવા જવાના. યોગ સાંખ્ય એની પણ વાત કરી. મહાપ્રભુજીએ બધી જ માર્ગોની વાત કરી કે જે માર્ગો એ સમય ઉપલબ્ધ હતા. હમતા મમતા નાસે સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. કહ્યું કે જેમ સાંખ્યમાં પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, એ રીતે યોગ માર્ગની ચર્ચા કરી અને બધા અન્ય માર્ગો બતાવ્યા કે આ બધા માર્ગોમાં જવાથી વધારામાં વધારે મોક્ષ સુધીની પ્રાપ્તિ થઈ શકે છે, એનાથી અધિક પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. એ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું. અને એટલા માટે યમનાષ્ટક પછી તરત બાલબોધ ભણવો જોઈએ, જેથી અન્ય જગ્યાએના આકર્ષણ સમાપ્ત થઈ જાય. કારણ કે તમે ગમે તેટલું, ગીતાજીમાં પણ ભગવાનનું પ્રમાણ ગીતાજી છે જ કે યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તથા તદ ભવત્ય મેઘસા અલ્પ મેઘસામ. કહ્યું કે અન્યને ભજવાથી અલ્પ ફલ મળે છે અને કયા કયા ફલની એની બહુ વિસ્તારથી ચર્ચા છે. હમણાં હું ખાલી સમજણ પૂરતું જ આજે જોઈ રહ્યા છે. તો બાલબોધ ગ્રંથમાં અન્યની ઉપાસના, અન્ય માર્ગો, મોક્ષ માર્ગ, એમાં સ્વતઃ ને પરતો મોક્ષ માર્ગ, એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. અને વૈષ્ણવને તો એમ છે કે અમારે તો મોક્ષ જોઈતો નથી, અમારે તો સ્વરૂપાનંદનો આનંદ જોઈએ છે. અને એટલા માટે યમના બાલ મુક્તાશ્ચ એટલે હવે આવ્યો સિદ્ધાંત મુક્તાવ. અચ્યુતદાસ ઉપર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અચ્યુતદાસ પર કેવી કૃપા! કેવો અદભુત વૈષ્ણવ અચ્યુતદાસ! માનસી માટેની વિનંતી કરી કે હું તો સંન્યાસી છું, વૈરાગી છું અને હું કઈ આ બધું કરી શકું, એવી કૃપા કરો કે મને માનસી સિદ્ધ થાય. અને મહાપ્રભુજીની કૃપા જુઓ, એમને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ ભણ્યા અને એના પાઠ માત્રથી અચ્યુતદાસ સદા માનસીમાં રહેવાના. અને કેવળ માનસી જ નહીં, એમની આંખોમાં મહાપ્રભુજીના દર્શન થતા, એવી આસક્તિ. અચ્યુતદાસને જયારે ચરણામૃતાદિ મહાપ્રભુજી આપ્યું તો રોજ ગુસાઈજી પણ શ્રીનાથજીની સેવા કરે અને પાછા ગોકુલ પધારતા હોય ત્યારે અચ્યુતદાસને મળીને જાય.
પૂછ્યું કે જયરાજ આપ અહીંયા પધારો છો, અને પૂછે એમને, કારણ કે જે શ્રીનાથજી સેવામાં સ્વીકાર્યું હોય અચ્યુતદાસને કે, અને પૂછે શ્રીનાથજી બાબાને આનંદ તો આવ્યો ને. ગુસાઈજી પૂછે, અરે આજે શ્રીનાથજી બાબા આ પાક ધરી, આજે આ સામગ્રી ધરી. ત્યાં જે સેવા ગુસાઈજીએ કરી હોય એ અહીંયા અચ્યુતદાસને દર્શન થયા. અને પૂછ્યું કે આપ અહીંયા કેમ પધારો છો ગુસાઈ? તો ગુસાઈજીએ કહ્યું કે તમારા નેત્રોમાં મને મહાપ્રભુજીના દર્શન થાય છે. કારણ કે મહાપ્રભુજીનું એ ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં મહાપ્રભુજીએ લગાવ્યું હતું. તો નૈનન ઝલકત ગિરધાર, જો ભગવદીઓ એને કહેવાય જેની આંખમાં એના લાલન દેખાતા. આપણે ભલે ઠાકોરજી પોડાડી દીધા, તેરો લઈ લીધો, એ તેરામાં તો છુપાઈ ગયા, પણ પછી પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું, પિયે તો હે નૈનન હી. કીર્તન સાહિત્યમાં કહીએ છે ને, તો એ ભાવના કે આપણા નેત્રોમાં વસેલા આપણી સેવા. જો તમારી સેવા, તમારા સ્વરૂપ સામેવાળાને તમારી આંખોમાં દેખાવા જોઈએ. અને મેં તો ઘણી વાર એવું જોયું છે, જેને ત્યાં જે લાલન કે ઠાકોરજી બિરાજતા હોય ને, વર્ષોથી સેવા કરતા હોય ને, તો એ લાલનનો ચહેરો પણ એ વૈષ્ણવના ફેમિલીના મેમ્બર હોય ને એવો જ થઈ જાય. મેં તો ઘણી વાર નોટ કર્યું છે કે એમના જે ઘરે જે સ્વરૂપ બિરાજતા હોય ને, તો તમને આમ ધ્યાનથી જો એવું જ લાગે કે જાણે આમના ફેમિલી એમ કેવા એમના બાળકોના અને ચહેરા બધાના ફેમિલીના એક સરખા દેખાય. એમ ઠાકોરજી પણ એવા થઈ જતા હોય, એમ જ લાગે કે એમના ફેમિલી. મેં તો ઘણી વાર એવું નોટ કર્યું છે કે આમના ફેમિલીના મેમ્બર હોય એવા જ લાગે. તો આપણા પ્રભુ તો આપણા નેત્રોમાં દેખાવા જોઈએ. પ્રભુની સેવા કરીને જયારે બહાર આવીએ તો ભલે પ્રવૃત્તિ બીજી છે, પણ એ તો નયનનમાં પ્રગટ નેત્રોમાં એ ઠાકોરજી બિરાજતા હોય છે. અને એ જ તાદૃશી છે, એ જ ભગવદી છે કે જેને મળતાની સાથે જેની આંખોમાં એની સેવા એની બોલતી હોય, એની આંખોમાં એના ભગવત સ્વરૂપો દેખાતા હોય. અને એટલા માટે આવા અચ્યુતદાસ, હું તો જયારે પણ એમનું સ્મરણ કરું તો રોમાંચ થાય. કેવા ભગવદીજી, જેને જોતા શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન એમના નેત્રોમાં થતા હોય. અને આવા અચ્યુતદાસને સિદ્ધાંત મુક્તાવલી ભણાવી. અદભુત ગ્રંથ છે સિદ્ધાંતની મુક્તાવલી. મુક્તા એટલે મોતી, અને અવલી એટલે માળા. સિદ્ધાંત મુક્તાવલી એટલે સિદ્ધાંત રૂપી મોતીઓની માળા. અને હવે બાળક મોટું થયું એટલે હવે આ માળા એને ધારણ કરાવે છે મહાપ્રભુજી, સિદ્ધાંતના મોતીઓની. નત્વા હરિમ પ્રવક્ષામી સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અહીંયા મહાપ્રભુજી હવે સિદ્ધાંતો બોલીએ. હવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, પેલું સર્વ સિદ્ધાંત સંગ્રહ બાલ પ્રબોધનાર્થાય, એ બાલબોધમાં સર્વ સિદ્ધાંતો કયા, અને હવે સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. હવે આપણા માર્ગના સિદ્ધાંત કહું છું. અને કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. મહાપ્રભુજીએ એક સનાતન સિદ્ધાંત આપણા બધા માટે આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. પ્રભુની સેવા એ આપણું સદા માટેની મહાપ્રભુજીની આજ્ઞા છે. અને માનસી સા પરામતા, અને માનસી સેવા એ એની પરમ અવસ્થા છે. એ પ્રવૃત્તિ નથી, એ અવસ્થા છે માનસી. એ માનસીની અવસ્થા સુધી પહોંચવા તનુ વિતજા કરતા કરતા. અને તો થયું કે આ સેવાથી શું થાય, અને સેવા કોને કહેવાય? તો બીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે, ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિતજા. શું થશે એનાથી? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કહ્યું કે સેવા કોને કહેવાય? તો કે ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરવણ થવું, એનું નામ સેવા છે. હવે એ સામગ્રીથી, એ સ્મરણથી, એ કીર્તનથી, એ માલાજીથી, કોઈ પણ રીતે તમારું ચિત્ત પ્રભુમાં પરવણ થાય તો તમે સેવામાં છો. એ ચાલતા ફરતા જયારે પણ મન ઠાકોરજીમાં છે તો તમે સેવામાં છો. સેવામાંથી દૂર ક્યારે જઈએ છે? ત્યારે મન એનાથી દૂર થાય છે. અને એટલા માટે આ મન એનામાં પરવણ રહે, એ જ સેવા. તો કહ્યું તેનાથી શું થશે? તો કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન. એનાથી સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ છે. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ. તો કે નિવૃત્તિ કઈ રીતે થશે? તો કે જે પરમ સુખ રૂપ છે એ પરમાત્મા છે. અને જયારે એનો જીવ અનુભવ કરશે તો સંસાર આપમેળે તુચ્છ લાગવા માંડશે. જો નકામી વસ્તુ ક્યાંક ખોવાઈ જાય તો આપણને દુઃખ ના થાય, પણ જેને કામની માનતા હોઈએ એ જો ખોવાઈ જાય તો દુઃખ થાય. જે દિવસે સંસાર નકામો છે એ સમજાઈ જાય તો કદાચ સંસાર છૂટી જશે, જ્યાં ધારેલું નહીં થાય ને તો એ દુઃખ નહીં થાય. કારણ કે એની નિસ્સારતાનો આપણને અનુભવ થઈ ચુક્યો છે. અને સાર શું છે એ પ્રભુની સેવામાં જાણી લીધું છે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, દુઃખની નિવૃત્તિ, સંસારના દુઃખની નિવૃત્તિ. તો ઘણી વાર કહું, સુખ એ દુઃખનું નિવારણ નથી, પણ પરમ દુઃખનો અનુભવ જ્યારે થશે તો આ તુચ્છ દુઃખોની
નિવૃત્તિ થઈ જશે. જે ક્ષણે ભગવદ વિરહના દુઃખનો અનુભવ થશે ને, એ દિવસે સંસારના દુઃખો તુચ્છ લાગવા મળશે કે આમાં શું દુઃખી થવાનું. પરમ દુઃખ તો કયું છે કે હજારો જન્મોથી વિખૂટો પડેલો હું જીવ અને મારું સ્વરૂપ પણ ભૂલી ગયો છું અને તારાથી વિખૂટો પડી ગયો છું. એનો તાપ અલૌકિક દુઃખનો અનુભવ થશે ને, ત્યારે જ લૌકિક દુઃખની નિવૃત્તિ થશે. સુખ એ દુઃખની નિવૃત્તિ ક્યારે નથી કરાવી શકતું. તમને એમ થાય કે સુખથી દુઃખ જાય, ક્યારે? સુખ તો બીજું દુઃખ લઈને આવે, દુઃખથી દુઃખ જશે. જ્યારે પરમ દુઃખનો અનુભવ કરશો તો સાધારણ દુઃખની નિવૃત્તિ આપમેળે થઈ જશે. કારણ કે એમાં દુઃખી થવા જેવું લાગશે જ નહીં. એ દુઃખી થવા જેવી વાત તો એ છે કે હું પ્રભુથી વિખૂટો પડ્યો ને એને ભૂલી ગયો. અને એ દુઃખ જ્યારે મનમાં જાગશે તો આ સાધારણ દુઃખો બધા સમાપ્ત થઈ જશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. બ્રહ્મનું બોધન જે જ્ઞાનીઓને જ્ઞાન માર્ગે યોગ, તપ, નિયમ, વ્રત, સંયમ આ બધા દ્વારા બ્રહ્મનું બોધન થાય. અને એમાં પણ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવા, એવા પરમાત્મા જે મન વાણી કર્મથી પણ કેમે કરીને જાણી શકાતા નથી, એ મહાપ્રભુજી આજના જીવને એવો સરળ માર્ગ આપ્યો કે તું સેવા કરી 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 પ્રભુમાં એવો સ્નેહ પ્રગટાવ કે પ્રભુ પણ તને પ્રેમ કરવા લાગે. અને જે દિવસે એ તને પ્રેમ કરવા લાગશે એના સ્વરૂપનું જ્ઞાન સહજમાં તને કરાવી દેશે. સોહી જાનત જેહુ જનાઈ और तुम ही जानत तुम ही होई જાય. તુલસીદાસજી પણ માનસમાં કહ્યું, કોણ પ્રભુના સ્વરૂપને જાણી શકે? તો જેને પ્રભુ જણાવવા ઈચ્છતા. અને કોને જણાવવા ઠાકોરજી ઈચ્છે? જે એમના હોય એમને જણાવે. તો આપણે તો સેવા દ્વારા એમના થવાનું છે. અને એકવાર રોજ તમે સેવામાં પણ બોલો, હે કૃષ્ણ હું તારો છું, પંચાક્ષર બોલીએ જ. અને આ પંચાક્ષર જયારે સિદ્ધ થઈ જશે તો સહજમાં પ્રભુ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. બ્રહ્મનું બોધન થશે. એમ કરીને અહીંયા થોડું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પણ મહાપ્રભુજી સમજાવ્યું છે. અને જલ અને એનું સ્થળનું ઉદાહરણ આપીને જલ આદિનું એનું આધિદૈવિક આદિ સ્વરૂપની ચર્ચા કરી. અને એમ કરતા કરતા મહાપ્રભુજી અનેક પ્રકારથી પુષ્ટિ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક એવી પણ આજ્ઞા કરી. એ અનુગ્રહ જ નિયામક છે. આ માર્ગમાં તમારા સાધનો નિયામક નથી કે હું ઉત્તમમાં ઉત્તમ સાધન યા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના મેં કરી. ના, ઠાકોરજીની કૃપા જેના પર હશે એ જ સેવામાં જઈ શકશે, એ જ સત્સંગમાં આવી શકશે, એને જ પ્રભુનું સ્મરણ થશે, એના જ મુખથી પ્રભુના નામનું ઉચ્ચારણ થઈ શકશે. આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી, ઠાકોરજીની ઈચ્છાથી થશે. એટલે આજે તમે પાઠ કરવા બેઠા તો પાઠ કર્યા પછી ઠાકોરજીનો આભાર માનવાનું ભૂલતા નહીં કે પ્રભુ ખૂબ કૃપા કરી હો, આજે મારાથી આટલા પાઠ આપે કરાવડાય. આજે સેવા થઈ તો મેં સેવા કરી એનો અહંકાર નહીં, પ્રભુનો ઉપકાર માનવા કે વાહ પ્રભુ આજે તો ખૂબ કૃપા કરી, આજે મારી આટલી સેવા અંગીકાર કરી આપી. કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક, અનુગ્રહ જ નિયામક છે. એની કૃપાથી થાય છે. નહીં તો બધી સગવડતા સુવિધા બધી અનુકૂળતા હોય પણ કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કરી ના શકે.